વેલકમ ટુ ઇમ્પિરિયલ મોટર્સ ડેઇલી। આજે સવારે વર્કશોપ ઓપન થતાં જ કાર પાર્ટ્સ રિસીવ કર્યા। એક બલેનો કારના ફ્રન્ટ બમ્પરનું બેઝ વર્કનું કામ શરૂ કર્યું। અમારા વર્કશોપ પર રાજસ્થાનથી એક ક્રેટા કાર ફૂલ એક્સિડન્ટલ લોસમાં આવી હતી। કસ્ટમરને કોઈ જ આશા ન હતી કે કાર રિપેર થશે, પરંતુ અમે અમારા કામ પર ખરી ઉતરીને બતાવ્યું અને કસ્ટમરની કાર ફૂલ રિસ્ટોરેશન કરીને કસ્ટમરને ડિલિવર કરી। અમારું કામ જોઈ કસ્ટમર ખુશ થયા। સ્વિફ્ટ ડિઝાયર કાર જે એક્સિડન્ટલ ડેમેજમાં આવી હતી તેનું એપ્રોન ફિટિંગનું કામ શરૂ કર્યું। ત્યાં જ એક i20 કાર જનરલ સર્વિસમાં આવી। વોશિંગ એરિયામાં કિયા સોનેટ કાર વોશ કરી કસ્ટમરને ડિલિવર કરી। અલ્ટ્રોસ કારના ન્યૂ પાર્ટ્સનું મેઝરમેન્ટ કરવામાં આવ્યું। સ્વિફ્ટ ડિઝાયર કારના કસ્ટમર ક્લેમ પ્રોસેસિંગ ઇન્ફોર્મેશન માટે આવ્યા। ત્યારબાદ વોશિંગ એરિયામાં અલ્ટ્રોસ કાર રિસીવ કરી। ત્યાં તો બીજી તરફ અમારા વર્કશોપ તરફ આવવાનો રસ્તો નગરપાલિકા દ્વારા રિપેર થતો હતો। પેઇન્ટ બૂથ સેક્શનમાં વિસ્ટા કારનું બોનેટ પેઇન્ટ કર્યું। એપ્રોન ફિટિંગનું કામ પૂર્ણ કર્યા બાદ સ્વિફ્ટ ડિઝાયરનું લાઇન લેવલિંગનું કામ પૂર્ણ કર્યું। બલેનોના ફ્રન્ટ બમ્પરનું બેઝ વર્ક પૂર્ણ કર્યા બાદ તેને પેઇન્ટ કરવામાં આવ્યું। ત્યાં જ અલ્ટ્રોસ કાર જે વોશિંગમાં હતી તેને ડિલિવર કરી। તો મળીએ મિત્રો આપણા નેક્સ્ટ વ્લોગમાં। સ્ટે ટ્યુન વિથ ઇમ્પિરિયલ મોટર વર્કશોપ।